શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે બનાવીશું આપણે ઘઉંના લોટના ડાખરી ગાંઠિયા. આપણે આ ડાખરી ગાંઠિયા બનાવવા માટે મેં 1 કપ ઘઉંનો લોટ, આપણે રોટલીનો આવે છે તે લેવાનો છે, રેગ્યુલર આવે તે 1 કપ મેં ઘઉંનો લોટ લીધો છે. આ ડાખરી ગાંઠિયા આપણે તહેવાર ઉપર ખાવાની પણ એટલી મસ્ત મજા આવે છે અને એકદમ સરસ બને છે. ઘણા લોકોને ચણાના લોટથી ગેસ થતો હોય છે, તો આપણે આ ઘઉંના લોટના બનાવીશું તો કોઈ એ પ્રોબ્લેમ નહીં રહે અને એકદમ મસ્ત બનશે. આપણે આ ડાખરી ગાંઠિયા બનાવવા માટે મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે. આપણે તીખા 3 મરચાં અને આદુની પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે. અડધી ચમચી હિંગ પાવડર અને અડધી ચમચી મેં સફેદ મરી પાવડર આવે છે એ લીધા છે, અને અડધી ચમચી આપણે મીઠા સોડા આવે તે લીધા છે, અને અડધી ચમચી આપણે અજમા અને હળદર 1 ચમચી લીધા છે. ગાંઠિયા આપણે સંચા વડે પાડીશું. હવે આપણે આમાં મોણ માટે આપણે તેલ નાખી દેશું. આપણે 2 ચમચી જેટલું નાખવાનું છે, રેગ્યુલર ચમચી આવે તે, મોટી ચમચી નહીં. આપણે 2 ચમચી આપણે તેલ નાખીશું મોણ માટે. અને ત્યારબાદ આપણે આ બધા મસાલા મિક્સ કરી દેવાના છે. હિંગ, અજમા, સફેદ મરી પાવડર, અજમા આપણે હથેળીમાં આ રીતના આપણે સેજ મસળી લેશું એટલે એકદમ સરસ સુગંધ બેસી જાય. ત્યારબાદ હળદર અને આપણે મીઠા સોડા લીધા છે તે, અને સ્વાદ પ્રમાણે નિમક લેવાનું છે. સ્વાદ પ્રમાણે નિમક, અને આપણે આદુ મરચાની પેસ્ટ લીધી છે તે. આ પેસ્ટનો વિડીયો મેં આગળ મૂકી દીધો છે, સ્ટોરેજ કરવી હોય તો તમે જોઈ શકો છો. આપણે આ 6 મહિનાથી વર્ષ સુધી આ બગડતો નથી. આપણે મરચાં, આદુ ને લસણની ત્રણેયની મેં વિડીયો મૂકી દીધો છે આગળ, તમે જોઈ શકો છો. આ પેસ્ટ આપણે ઉમેરી દેશું. બધું આ રીતના આપણે પેલા એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. આપણે બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે પાણી નાખતા જાશું, લોટ બાંધતા જાશું. 1 કપ પાણી લીધું છે, આપણે જોશે તેમ નાખીશું. થોડું થોડું આપણે નાખતું જવાશું અને આપણે લોટ બાંધતું જવાનું છે. આપણે એક આરે નથી નાખવાનું. આપણે એકદમ નરમ બનાવવાનો છે. આપણે કડક હશે તો આપણે પાડી નહીં શકીએ, એટલે આપણે નરમ બનાવીશું લોટ. થોડું પાણી ઉમેરીશું. આપણે લોટ સરસ આ રીતના બાંધવાનો છે. એકદમ આપણે કડક પણ નહીં ને એકદમ નરમ પણ નહીં, એ રીતના બાંધવાનો છે, એટલે એકદમ મસ્ત આપણે ગાંઠિયા બનશે. આ રીતના આપણે થોડી વાર મસળી લેશું. આપણે જેમ મસળશું તેમ આપણો ગાંઠિયો એકદમ સોફ્ટ થશે. આ નાના મોટા બધા ખાઈ શકે એવો સરસ બનશે. હવે આપણે થોડું એવું તેલ નાખી દેશું. આપણે જાજુ નથી નાખવાનું. આપણે આ થારે ચીપકીને એટલું આપણે થોડું એવું નાખીને મસળવાનો છે. આપણે એકદમ સરસ આ રીતના મસળી લેશું. આપણે લોટ સરસ તૈયાર થઈ ગયો છે. 1 કપમાં આપણે 1 કપ પાણી લીધું હતું. આપણે 2 થી 3 ચમચી જેટલું વધ્યું છે, બાકી આપણે પૂરું થઈ ગયું છે. આપણે પરફેક્ટ માપ સાથે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ ગાંઠિયાનું મશીન લીધું છે, તેમાં આપણે ગાંઠિયા બનાવીશું. હવે આપણે આને ઓઇલ કરી લેવાનું છે. આપણે આ રીતના અંદર ઓઇલ કરી લેશું. ત્યારબાદ આપણે ચકરીમાં પણ ઓઇલ લગાવી દેશું. આપણે બંનેમાં ઓઇલ થઈ ગયું છે. હવે આપણે લોટને આ રીતના આપણે સરસ
હાથ વડે એકદમ લુઓ વાળીને આપણે મશીનમાં ભરી લેશું. આ ગાંઠિયા તમે એકવાર બનાવશો તો તમે ચણાના લોટના ક્યારેય નહીં બનાવો, એટલા મસ્ત આ ગાંઠિયા બને છે. અને આ ગાંઠિયાથી આપણે કશું નુકસાન પણ થતું નથી, આપણે ઘઉંનો લોટ હોવાથી. આ રીતના આપણે દાબીને ભરી દેશું. હવે આપણે ઉપર ઢાંકણ, આપણે લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે. આપણે તેલ મૂકી દીધું તો ગરમ. હવે આપણે તપાસી લેશું. આ રીતના લોટ આપણે થોડો હાથમાં લઈને તપાસી લેવાનું છે કે આપણું તેલ આવી ગયું કે નહીં. પરફેક્ટ તેલ આવી ગયું છે. આપણે આ રીતના તેલ આવવા દેવાનું છે. હવે આપણે ગાંઠિયા પાડી લેશું આ રીતના સંચે. આપણે એક એક આટો જ લગાવીશું. આપણે આ રીતના વિરુદ્ધ સાઈડમાં ફેરવશું એટલે આપણે ગાંઠિયો છૂટો થઈ જશે સંચાથી. આ રીતના આપણે હવે એને ચડવા દેવાના છે. આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે ગાંઠિયા આપણે પાડીને. હવે આપણે તેની સાઈડ ચેન્જ કરી નાખશું. આ એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ ગાંઠિયા બને છે. તમે એકવાર ખાશો તો તમને એમ થશે કે ના બરોબર છે. એકદમ મસ્ત આપણા ગાંઠિયા બને છે. આપણે બબલ્સ સાવ ઓછા થઈ ગયા છે. આ રીતના આપણે બબલ ઓછા થાય ત્યારબાદ આપણે કાઢીશું. આપણે એકદમ સરસ ગાંઠિયા એકદમ ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ તૈયાર થઈ ગયા છે. આ રીતના આપણે બધા ગાંઠિયા બનાવી લેશું. આપણે આ દાખરી ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. એકદમ મસ્ત અને એકદમ ક્રિસ્પી બને છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા દાખરી ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. આ જામનગરને ફેમસ દાખરી ગાંઠિયા છે ઘઉંના લોટના. એકદમ સરસ અને એકદમ ખાવાની પણ મજા આવે અને જરા પણ તેલ રહેતું નથી. તમે જોઈ શકો છો. અને એકદમ કોરા થાય છે અને ખાવાની પણ આપને મજા આવે છે. મસ્ત મજાના એકદમ કડક અને એકદમ સરસ દાખરી ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.